નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી. હું છું આપની સાથે દીપા શર્મા. રાજકોટથી સમાચાર. આરએમસીની વોર્ડ ઓફિસ વિવાદમાં આવી છે. ઇન્ચાર્જ અધિકારી અને મહિલા કામદારના આપત્તિજનક દ્રશ્યોનો દાવો. વોર્ડ ઓફિસના કબાટમાંથી દારૂની બોટલ મળી હોવાનો આરોપ છે. વિડીયો અને ફોટો વાયરલ થતા તંત્રમાં ખળભળાટ. આરએમસીના ઉચ્ચ અધિકારીઓએ તપાસ શરૂ કરી. વાયરલ વિડીયો ફોટાની ન્યૂઝ 18 ગુજરાતી પુષ્ટિ નથી કરતું. આરએમસીની વોર્ડ ઓફિસનો આ વિડીયો છે. વોર્ડ ઓફિસના કબાટમાંથી દારૂની બોટલ મળી આવી હોવાના આરોપ છે. ઇન્ચાર્જ અધિકારી અને મહિલા કામદારના આપત્તિજનક વિડીયો પણ મળ્યા હોવાની જાણકારી. સંવાદદાતા અંકિત જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે. અંકિત, શું ઘટનાક્રમ? ચોક્કસથી દીપા, વાત કરવામાં તો રાજકોટ મહાનગરપાલિકાની સામા કાંઠે આવેલી વોર્ડ ઓફિસમાં ગોરખ ધંધા ચાલી રહ્યા હોય આ પ્રકારનો એક વિડીયો છે તે વાયરલ થયો છે. જો કે આ વાયરલ થયેલા વિડીયોની ન્યૂઝ 18 ગુજરાતી પુષ્ટિ નથી કરતું, પરંતુ જે પ્રકારે દ્રશ્યો સામે આવ્યા છે તે મુજબ વોર્ડ ઓફિસના કબાટની અંદર જે દારૂના ચપલા છે તે મળી આવ્યા છે. ગાંધીના ગુજરાતની અંદર ગેરકાયદેસર દારૂના ખરીદ વેચાણ મામલે પ્રતિબંધ છે, પરંતુ અહીંયા તો સરકારી કચેરીઓની અંદર જ કથિત જે દારૂના જે ચપલા છે તે મળી આવ્યા છે. અને સાથોસાથ એક જે સફાઈ કર્મી જે મહિલા છે તેના અને જે વોર્ડ ઓફિસના જે ઇન્ચાર્જ અધિકારી છે બંનેના જે આપત્તિજનક દ્રશ્યો છે તે હાલ અત્યારે વિડીયો અને ફોટા છે તે વાયરલ થયા છે. અને આ વાયરલ વિડીયો અને તેમજ ફોટા મામલે રાજકોટ મહાનગરપાલિકાના ઉચ્ચ અધિકારીઓ દ્વારા તેમજ પદાધિકારીઓ દ્વારા હાલ તપાસ છે તે ખાનગી રાહે શરૂ કરવામાં આવી છે. અંકિત, કોઈ પ્રતિક્રિયા સામે આવી છે ઉચ્ચ અધિકારીઓ તરફથી? કારણ કે આ વિડીયો જે વાયરલ થયો છે, કોઈ સ્પષ્ટતા તો તમને આપવી પડશે. ચોક્કસથી ન્યૂઝ 18 ગુજરાતી દ્વારા સતત સવારના 11 વાગ્યાથી જે રાજકોટ મહાનગરપાલિકાના જે અધિકારીઓ છે તેમજ પદાધિકારીઓ છે તેમનો સંપર્ક કરવાનો પ્રયત્ન છે તે કરવામાં આવી રહ્યો છે, પરંતુ હજુ સુધી કોઈ સત્તાવાર રીતે નિવેદન છે તે સામે નથી આવ્યું. અને સામા કાંઠામાં વોર્ડ નંબર 5 અથવા તો વોર્ડ નંબર 4ની આ વોર્ડ ઓફિસનો વિડીયો કે ફોટા છે તે મામલે પણ હજુ સુધી સ્પષ્ટતા છે તે સામે નથી આવી. દીપા, બિલકુલ. અંકિત, આ જે વિડીયો છે તે તો તપાસનો વિષય છે જ, પરંતુ તેની સાથે સાથે વોર્ડ ઓફિસના કબાટમાંથી જે દારૂની બોટલ મળી હોવાનો દાવો છે, એ આરોપ છે, તેને લઈને કોઈ વિગતો? હાલ તો એવું માનવામાં આવી રહ્યું છે કે જે ઇન્ચાર્જ અધિકારી અને જે સફાઈ કર્મી જે મહિલા કર્મચારી છે આ બંનેના જે આપત્તિજનક જે દ્રશ્યો છે તેમની બંનેની જે પ્રેમ લીલાના જે દ્રશ્યો છે કે જે સામે આવ્યા છે તે કોઈ તેમના હિત શત્રુ દ્વારા, જે ઓફિસની અંદર જ કામ કરનારા જે હિત શત્રુ દ્વારા પોતે પોતાના મોબાઈલ ફોનની અંદર કેદ કરવામાં આવ્યા હતા. ને ત્યારબાદ આ સમગ્ર મામલો છે, સમગ્ર વિડીયો તેમજ ફોટા છે તે મીડિયા સુધી પહોંચાડવામાં આવ્યા છે. અને ત્યારબાદ સમગ્ર મામલો જે મીડિયાની અંદર આવતા હવે મહાનગરપાલિકાના અધિકારીઓ તેમજ પદાધિકારીઓ દ્વારા તપાસ છે તે શરૂ કરવામાં આવી છે. ત્યારે તપાસના અંતે શું સામે આવે છે તેમજ સત્તાવાર રીતે મીડિયા સમક્ષ કયા પ્રકારનું નિવેદન અધિકારીઓ તેમજ પદાધિકારીઓ આપે છે તે જોવું અતિ મહત્વનું બની રહેશે. દીપા, અંકિત, આ દ્રશ્યો પરથી એ તો ફલિત થાય છે કે કોઈ હિતશત્રુ હશે, પરંતુ આ હિતશત્રુને આખરે એવી કઈ જરૂર પડી કે આ પ્રકારના વિડીયો તેણે વાયરલ કર્યા? કંઈક એવું તેની સાથે બન્યું કે પછી અધિકારીએ કોઈક એવો ભેદભાવ કર્યો છે? શું એવી ઘટના બની છે તે તપાસનો વિષય છે? ચોક્કસથી વાત કરવામાં તો સામાન્ય રીતે અગાઉની જો પણ વાત કરવામાં તો અગાઉ પણ રાજકોટ મહાનગરપાલિકાના એક અધિકારી સામે પ્રેમ પ્રકરણમાં દુષ્કર્મનો કેસ થતા તેમને નોકરી છે તે ગુમાવવાની ફરજ પડી હતી. ખાસ કરીને વાત કરવામાં આવે તો રાજકોટ મહાનગરપાલિકામાં પ્રેમ પ્રકરણ એ કોઈ પ્રથમ ઘટના નથી. થોડા સમય પૂર્વે જ મહાનગરપાલિકાના ટીપી વિભાગના અધિકારી પણ આવા જ એક હાઈ પ્રોફાઇલ પ્રેમ પ્રકરણમાં ખરાબ રીતે ફસાયા હોવાનું પણ સૂત્રો દ્વારા જે માહિતી છે તે શેર કરવામાં આવી છે. અંકિત, આ જે વોર્ડ ઓફિસ છે તેની અંદર કામગીરી થાય તે માટે આ તમામ વ્યવસ્થા કરવામાં આવતી હોય છે કે પ્રશાસનનું કામ સારી રીતે થાય, અને ત્યાં આવી પડો એ કેમેરામાં કેદ થઈ એટલે બહાર આવી. પરંતુ આ જે અધિકારી છે તેમણે તો એવું જ સમજી લીધું કે આ જે ઓફિસ છે તે તેમનો ઘરનો અડ્ડો છે, કંઈ પણ કરી શકે છે. ચોક્કસથી અનૈતિક સંબંધનો કિસ્સો છે તે પણ સામે આવ્યો છે. ને ખાસ કરીને વોર્ડ ઓફિસની અંદર આપે જેમ કહ્યું તેમ પ્રજાલક્ષી કામકાજ કરવા માટે લોકોને પોતાના જ વિસ્તારની અંદર પોતાને લગતી જે સમસ્યાઓ છે તેનો ઉકેલ મળી શકે, કોઈ પણ દસ્તાવેજ તેમને જોતા હોય મહાનગરપાલિકા સંબંધિત તે મળી શકે, તેના માટેની આ વોર્ડ ઓફિસ છે તે ચાલતી હોય છે. પરંતુ અહીંયા તો વોર્ડ ઓફિસની અંદર જાણે કે કામાંધ લીલા ચાલી રહી હોય અને અભદ્ર
જે ટિપ્પણીઓ થતી હોય આ પ્રકારના જે દ્રશ્યો છે, જાણે કે ત્યાં દારૂનો અડ્ડો ચાલતો હોય, રાત્રે મહેફિલ જ્યાં જાણે કે જામતી હોય તે પ્રકારના દ્રશ્યો છે તે સામે આવ્યા છે. ન માત્ર એક કહી શકાય કે દારૂનું ચપલું, પરંતુ 5 થી વધુ. અંકિત, આપને અટકાવવા માંગે શહેર કોંગ્રેસ પ્રમુખ અમારી સાથે જોડાયા છે રાજદીપસિંહ. રાજદીપભાઈ, આ જે વિડીયો વાયરલ થયો છે તમારા સુધી પણ પહોંચ્યો હશે. કઈ રીતે આરએમસી ની ઓફિસમાં આ અયાશીનો અડ્ડો ચાલી રહ્યો છે તેની પર તમારી પ્રતિક્રિયા? ઇસ્યુ ઉપાડ્યો છે રાજકોટની જનતા માટે આપની ચેનલને ખૂબ ખૂબ અભિનંદન. રાજકોટ મહાનગરપાલિકાની અંદર સત્તાધારી પાર્ટી એટલે કે ભારતીય જનતા પાર્ટીનું શાસન છે. જે લોકોએ જવાબદારી આપી છે, રાજકોટની જનતાએ જવાબદારી આપી છે, વિરોધ પક્ષ તરીકેની કોંગ્રેસને જવાબદારી આપી છે. તો વિરોધ પક્ષની ભૂમિકા નિષ્ઠાથી નિભાવવી અમારું કર્તવ્ય છે. રાજકોટની જનતાએ જે જવાબદારી આપી અમે નિષ્ઠાથી નિભાવીએ છીએ અને ભારતીય જનતા પાર્ટીના શાસનમાં રાજકોટ મ્યુનિસિપાલિટી કમિશનરને અનેક વાર આવી રજૂઆતો કરી છે. પણ તમે આખી જે એકેડેમિક જે સિસ્ટમ છે એમની, એ જે સિસ્ટમની અંદર રાજકોટ મહાનગરપાલિકાની જે સિસ્ટમ છે આખી, એ સિસ્ટમ ઉપર કંટ્રોલ મ્યુનિસિપાલિટી કમિશનરશ્રીનો પણ નથી અને મેયરશ્રીનો પણ નથી. મેયરશ્રી પણ સારી સારી વાતો કરે છે અને કમિશનરશ્રી પણ સારી સારી વાતો કરે છે. અનેક પ્રશ્ન આવા આવશે. આ તો દારૂની બોટલ અને બાકી જે વાત આપણે ન કરી શકીએ એવી વાત સામે આવી છે. પણ એથી વિશેષ આપણે જોવા જાવ તો રાજકોટની જનતાની વેદનાના પ્રશ્નો ભારતીય જનતા પાર્ટીનું શાસન ભૂલી એટલે ક્યાંક એવું લાગી રહ્યું છે કે કંટ્રોલ બેઝ સિસ્ટમ આઉટ ઓફ કંટ્રોલ થઈ ગઈ છે. આભાર રાજદીપભાઈ અમારી સાથે વાતચીત કરવા માટે. તો આરએમસી ની ઓફિસના આ દ્રશ્યો છે જે તમને બ્લર કરીને દર્શાવી રહ્યા છે, કારણ કે તમને દર્શાવવા યોગ્ય જ નથી. વાયરલ વિડીયો અને ફોટાની ન્યૂઝ 18 ગુજરાતી પુષ્ટિ નથી કરતું, પરંતુ તેમ છતાં પણ જો 1% પણ સત્યતા હોય તો તેની તપાસ થવી જોઈએ અને આ જે અધિકારી છે તેની ઉપર કાર્યવાહી થવી જોઈએ. આ ઓફિસ એટલે ફાળવવામાં આવી છે જેથી રાજકોટની જનતાના કામ થાય, નાગરિકોને કોઈ પણ અસુવિધા ન ભોગવવી પડે, પરંતુ અહીં તો કંઈક અલગ જ ચાલી રહ્યું છે. વિવાદને લઈને કોંગ્રેસ પ્રમુખે પણ નિવેદન આપ્યું. તેમણે કહ્યું કે સિસ્ટમ પર કોઈનું નિયંત્રણ નથી અને એટલે જ આ પ્રકારની કામલીલા ચાલી રહી છે. સમગ્ર મામલે આરએમસીના પદાધિકારીઓ હજુ પણ મૌન સેવીને બેઠા છે. करनी है या हंगामा करना है? તો વિપક્ષના હંગામા મુદ્દે અમિત શાહે નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું છે કે અમે તમામ પ્રકારની ચર્ચા માટે તૈયાર છીએ. હું બધાને સાંભળી બધાને જવાબ આપીશ. વિપક્ષ સંસદને ચાલવા નથી દેતું તેવો આરોપ પણ તેમણે મૂક્યો. વિદ્યાર્થીઓ સહિતના મુદ્દે ચર્ચા કરવા માટે અમિત શાહ તૈયાર હોવાની વાત તેમણે કરી છે. અમિત શાહે કહ્યું કે હું ગૃહમંત્રી તરીકે જવાબ આપીશ વિદ્યાર્થીઓના પ્રશ્નોને લઈને, અથવા તો વિપક્ષને જે પણ પ્રશ્નો હશે તેને લઈને હું જવાબ આપીશ. પરંતુ સાથે જ તેમણે આરોપ મૂક્યો કે વિપક્ષ માત્ર ચર્ચાઓની વાત કરે છે કે સરકાર ચર્ચા નથી થવા દેતી, પરંતુ જ્યારે સરકારે તૈયારી બતાવી છે તો વિપક્ષ માત્ર ને માત્ર આજે સદનની કાર્યવાહી છે તેને અવરોધિત કરે છે. હું બધાને સાંભળી બધાને જવાબ આપીશ તેવી વાત પણ અમિત શાહે કરી. વિપક્ષ સંસદને ચાલવા નથી દેતું જેથી કામ અટવાઈ ગયા છે તેવા આરોપ પણ તેમણે મૂક્યા. વિદ્યાર્થીઓ સહિતના મુદ્દે ચર્ચા કરવા માટે અમિત શાહ તૈયાર હોવાની વાત સામે આવી છે. જંતર મંતર પર જે થયું, ત્યારબાદ ઝારખંડમાં જે થયું, વિદ્યાર્થીઓ પોતાના હક માટે આગળ આવ્યા છે, રસ્તા પર ઉતર્યા, તેને લઈને હવે ભાજપ કોંગ્રેસ આમને સામને છે. સત્તા પક્ષ અને વિપક્ષ એકબીજા પર આરોપો મૂકી રહ્યા છે. આ પહેલા રાહુલ ગાંધી આક્રમક મૂડમાં જોવા મળતા હતા અને સાથે જ તેમણે એવો સવાલ કર્યો હતો કે આખરે કેમ જંતર મંતર પર લાઠીચાર્જ થયો, કેમ આંસુ ગેસના જે શેલ છે તે છોડવામાં આવ્યા. ગૃહમંત્રી જવાબ આપ્યો અને હવે ગૃહમંત્રી એવું કહી રહ્યા છે કે અમે એક એક જવાબ આપવા માટે તૈયાર છીએ. હું બધાને સાંભળીશ, ત્યારબાદ તમામનો જવાબ પણ આપીશ. પરંતુ વિપક્ષ સંસદને ચાલવા નથી દેવા માંગતું અને એટલે જ જે કાર્યવાહી છે સંસદની તેમાં અવરોધ પેદા કરે છે. સમાચારોમાં આગળ વધીએ અને હવે વાત શ્રાવણ પહેલા સટાસટીની. મોડાસા શહેરમાં વરસાદી વાતાવરણ. 10 દિવસના વિરામ બાદ ફરી વરસાદની એન્ટ્રી. મોડાસાના માલપુર રોડ, 4 રસ્તા, પેલેટ ચોકડી વિસ્તારમાં વરસાદ.
વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. લોકોને બફારાથી રાહત મળી છે, ગરમીથી મુક્તિ મળી છે.